અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાના પાવન અવસરે સેવા અને ભક્તિની અનોખી પરંપરા યથાવત જોવા મળી। જય બજરંગ યુગ મિત્ર મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ બાબુભાઈ વાઘેલા દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી મંદિરમાં ભેટ સ્વરૂપે ચાંદીની ગાય અર્પણ કરવામાં આવી। શ્રી દિનેશભાઈ બાબુભાઈ વાઘેલાએ જણાવ્યું કે તેઓ વર્ષોથી રથયાત્રાના પવિત્ર અવસરે ભગવાનને ભેટ અર્પણ કરવાની પરંપરા નિભાવી રહ્યા છે। આ સેવા ભગવાન પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। રથયાત્રાના પવિત્ર માહોલમાં આ ધાર્મિક ભેટે ભક્તોમાં આનંદ અને આસ્થાનો માહોલ સર્જ્યો હતો। જય બજરંગ યુગ મિત્ર મંડળ દ્વારા સમાજમાં સેવા, સંસ્કાર અને ધાર્મિક ભાવનાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને પણ લોકો દ્વારા બિરદાવવામાં આવ્યા। બરંડી, વેઇટલિફ્ટિંગ, તલવારબાજી, બરંડી આ બધું એના પ્રયોગો હું કરાવું છું। સાંજે બોડી બિલ્ડિંગનું આ લગભગ કેટલાય ટાઈમથી આયોજન કર્યું। કેટલા વર્ષથી ને પારંપરિક રીતના કેટલા વર્ષથી ગાય આપનું દાન કરવામાં આવે છે? 1985 સાલથી ચાલે છે। એ પછી હું 20 થી 22 વર્ષથી ઓલરેડી હું ગાય દાન કરું છું જગન્નાથ મંદિર દ્વારે। જગન્નાથ મંદિર દ્વારે ગાય દાન કરું છું। 20 થી 25 વર્ષથી ચાલુ છે। જેમ આપણે આગળ એક કવરેજ કર્યું હતું કે અખાડાના જે કુસ્તી પહેલવાનો છે તો કેટલા સમય પહેલા તૈયારીઓ કરવામાં આવે છે? લગભગ 1.5 થી 2 મહિનાથી અમારી તૈયારી ફૂલ ચાલે છે। વેઇટ લિફ્ટિંગ કીધું, બરંડીબાજ, તલવારબાજી, બોડી બિલ્ડિંગ, લાઠી દાવ, અન્ય વસ્તુ અમે 2 મહિનાથી ચાલુ છે અમારા પ્રોગ્રામો। અને આ જે ચાંદીની ગાય જે દર વર્ષે આપણા પરિવાર તરફથી ને અખાડા તરફથી ને જે આપવામાં આવે છે તો આ જે છે કેટલા સમયથી તમે આ જે પ્રવૃત્તિમાં જોડાયેલા છો પારંપરિક રીતના? પારંપરિક રીતના હું કહું છું ને 1955 સાલથી ફાધર હેન્ડલિંગ કરતા હતા। એ પછી ફાધર ઓફ થઈ ગયા પછી હું પોતે આયોજન કરું છું અને ગાય લગભગ 20 થી 22 વર્ષથી હું ગાયનું દાન કરું જગન્નાથ મંદિરમાં। થોડી માહિતી મેળવીશું પહેલવાનો સાથે। કેવું લાગે છે તમને આ પ્રસંગમાં? મને બહુ આનંદ લાગે છે અને એક ખુશીનો માહોલ છે। દિનેશભાઈ બાબુભાઈ વાઘેલા ઘણા સમયથી 20 થી 25 વર્ષથી ગાયનું દાન આપે છે અને અમારા અખાડાના પ્રમુખ છે અને બહુ સારી રીતે આયોજન કરે છે અને બધી રીતે બહુ સારી રીતે આયોજન કરવા માંગે છે। મહેસૂસ તો લાગણી એટલી બધી ખુશીની લાગણી અનુભવી છે ને કે ક્યારે એ દિવસ આવે અને આ બધા કરતબ જે મહેનત કરી છે બે મહિનાથી તે બધી મહેનતનો એ દિવસે રથયાત્રાના દિવસે અમે બધું કરતબ બતાવીએ, મહેનત એ દિવસે સફળ થાય બસ એવી આશા રાખી છે જગન્નાથ ભગવાન જોડે। નંબર 10ના દિનેશભાઈ વાઘેલા જે બાપુના નામથી ને ઓળખાય છે તો આપ જોઈ શકો છો કે 2 થી 3 મહિના પહેલાં તેમના પહેલવાનો દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે। જે નવા કરતબો પણ બતાવવામાં આવે છે અને તેની તૈયારીઓના ભાગરૂપે એક બહુ મહા મહેનતે જે અખાડા નંબર 10 તેમના દિનેશભાઈ સાથે આપણે મુલાકાત કરી અને એક અહેવાલ લીધો અને પારંપરિક રીતના જે આપ જોઈ રહ્યા છો તે ચાંદીની ગાય જે ભેટ કરવામાં આવે છે તેની સિવાય પણ ચાંદીના અમુક વાસણો પણ છે જે આપ જોઈ શકો છો। જે બધા જ પરિવાર સાથે અહીંયા આગળ જે અખાડા નંબર 10 જે છે તે એક મિત્ર વર્તુળ જેવો છે અને કેટલા વર્ષમાં પહેલવાનો પણ તૈયાર કરી અને અલગ અલગ જગ્યાએ રાજ્ય લેવલથી છે, જિલ્લા લેવલથી જે ભાગ લેવામાં આવે છે તો જે આપણે મુલાકાત કરી તેઓ હતા દિનેશભાઈ વાઘેલા બાપુ। થેન્ક યુ।